ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે હવે જે શીખવાનું છે વિકલન શીખવાનું છે. મેં કીધું એ મુજબ આગળના લેક્ચરની અંદર મેં થોડી ચર્ચા કરી હતી. વિકલન જે બેઝિક પોઈન્ટ છે એ સામાન્ય રીતે મેથેમેટિક્સનો પાયાનો પોઈન્ટ છે. વિકલન અને સંકલન જેમ અવયવ અને વિસ્તરણ આવતા હતા 10મા ધોરણની અંદર, એ જ રીતે 12 સાયન્સના મેથેમેટિક્સની અંદર વિકલન અને સંકલન એ સૌથી બેઝિક પોઈન્ટ હોય છે. પણ હજી સુધી તમે 12 સાયન્સમાં ગયા નહીં, તમારી પાસે બેઝિક મેથેમેટિક્સ નહીં, એટલે તમારા માટે અહીંયા મારે શીખવાડવું જ પડશે. મેં કીધું એ મુજબ શરૂઆતની અંદર થોડીક તકલીફ તમને લાગશે, જેમ જેમ કોન્ફિડન્સ વધતો જશે, જેમ જેમ એક્ઝામ્પલ ગણશો કોન્ફિડન્સ લેવલ ક્રિએટ થતો જશે અને એક્ઝામ્પલ સોલ્વ કરશો. મહેનત કરવી પડે એટલું હંમેશા યાદ રાખવાનું. ઓકે, તો વિકલનનો પોઈન્ટ શું છે? વિકલન એકચ્યુઅલી શું છે, એ શું બતાવે છે, એ હું તમને સમજાવું. બરાબર, ખાલી સમજવાનું છે, આને કોઈ ગોખી મારવાનું નહીં હતું. માની લઈએ કે આપણે અહીંયા આ રીતે કાર્ય કરી લઈએ છીએ. આ એક્સ છે અને આ વાય છે. તો એક્સ વાય છે અને માની લો આલેખ આ રીતે છે. ઓકે, તો આપણને આ રીતે આલેખ મળે, સુરેખ આલેખ છે. બરાબર, તમને ખબર છે એક્સ વર્સિસ વાયનો આ સુરેખ આલેખ કહેવાય. હવે અહીંયા કોઈ મને કહેશે સાહેબ ઢાળ શોધો, ઢાળ શોધો. તો ઢાળ કેવી રીતે શોધાય? તો મેં તમને સમજાવ્યું, કોઈ પણ આલેખ પણ એનો ઢાળ શોધવો હોય તો તમારે ત્રિકોણનો ઉપયોગ કરવાનો. તો માની લો તમે આ રીતે ત્રિકોણ લો છો, આ રીતે ત્રિકોણ લો છો. બરાબર, હવે ત્રિકોણ લેશો તો આપણા ત્રિકોણનું નામ આપી દે. આ પોઈન્ટ કહી દઈએ એ પોઈન્ટ, આ પોઈન્ટ કહી દઈએ બી પોઈન્ટ અને આ પોઈન્ટ કહી દઈએ સી પોઈન્ટ. તો ઢાળ એટલે શું થાય? મીન્સ શું? ઢાળ એટલે સામાન્ય રીતે એક્સ અક્ષનું મૂલ્ય થાય છે. આ રીતે ખૂણો થાય એટલે આપણે tan થીટા કહીએ છીએ. તો આ પણ ખૂણો tan થીટા થાય, આ પણ થીટા થાય. બરાબર, આ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, આ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આ એક્સ અક્ષમાં કરેલો છે. और tan थीटा એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની. આ તો કાટખૂણો છે એટલે થાય. તો સામેની બાજુ ભાગ્યા પાસેની એટલે tan થીટાનો મતલબ થશે AB ભાગ્યા BC. ચલો AB, હવે ધારો કે હું વેલ્યુ તમને આપી દઉં જેથી તકલીફ ના પડે. માની લો કે અહીંયા x અક્ષનું શરૂઆતનું જે વેલ્યુ છે એને આપણે x1 કહી દઈએ. આ x અક્ષનું અંતિમ વેલ્યુ છે એને x2 કહી દઈએ. આ y અક્ષનું શરૂઆતનું વેલ્યુ છે એને હું y1 કહી દઉં અને આ y અક્ષનું જે અંતિમ વેલ્યુ છે એને હું y2 કહી દઉં. તો ચલો AB ની કિંમત લખાવો. AB એટલે આનું ડિસ્ટન્સ થાય. હવે આટલાથી આટલું અંતર y1, આટલાથી આટલું અંતર y2, તો આ ડિસ્ટન્સ કેટલું થાય તરત ખબર પડે. તો AB નો મતલબ બેસિક મેથેમેટિક્સના નિયમ પ્રમાણે અહીંયા લખીશું આપણે y2 માઇનસ y1. એ જ રીતે BC નો મતલબ શું થાય? આટલાથી આટલું ડિસ્ટન્સ, આટલાથી આટલું ડિસ્ટન્સ x1 છે, આટલાથી આટલું ડિસ્ટન્સ x2 છે. આ BC કેટલો થાય તમે તરત કહી શકશો. BC એટલે x2 માઇનસ x1. આ ચર્ચા આપણે પહેલા કરી ચૂકેલા છે સરેરાશ વેગની અંદર, તો તમને પોઈન્ટ થોડીક ખબર પડતી હશે. ઓકે, તો આપણું થઈ ગયું. y2 માઇનસ y1 નો મતલબ શું લખાય? તમે કહેશો સાહેબ ડેલ્ટા y, y ના સ્થાનમાં થતો ફેરફાર. x2 માઇનસ x1 નો શું લખીએ છીએ? ડેલ્ટા x, x ના સ્થાનમાં થતો ફેરફાર. બરાબર, હવે તમે વિચારો અહીંયાથી માની લો કોઈ કણ બિંદુ C થી ગતિ કરી ક્યાં પહોંચે છે? બિંદુ B આવે. તો આ જે સમયગાળો છે કેવો છે? ઘણો મોટો છે, ઘણો મોટો સમયગાળો છે. તમે એક કામ કરો, એને સૂક્ષ્મ કરો. હવે મેં તમને એવું સમજાવ્યું કે કોઈ એક પૂછે સાહેબ ત્રિકોણ કેવો દોરવાનો? તો તમારા પર ડિપેન્ડ છે. તમે કોઈ પણ સાઈઝનો ત્રિકોણ લો, તમે ધારો આવડો મોટો ત્રિકોણ લીધો એની જગ્યાએ ધારો તમે આવડું ત્રિકોણ લેશો તો પણ ઢાળની વેલ્યુ એના એ જ આવે, કોઈ ચેન્જીસ નહીં. બરાબર, ગમે તેવું ત્રિકોણ લેશો ઢાળની વેલ્યુ નહીં બદલે. હવે માની લો તમે આ જે ત્રિકોણ લેવાની જગ્યાએ ઢાળ ત્રિકોણ આવડો લો છો, તમે હજીએ પણ એના કરતાં નાનું ત્રિકોણ લો છો, હજીએ ત્રિકોણ નાનું લો છો, હજીએ ત્રિકોણ નાનું લો છો, હજીએ ત્રિકોણ નાનું લો છો. તો એક વખતે તમે ત્રિકોણ એકદમ સૂક્ષ્મ લેશો. આટલું નાનું ત્રિકોણ તમે લો છો, માની લો આપણે થોડું દેખાય એટલે થોડું મોટું ત્રિકોણ લઈએ માટે આપણે આવડો ત્રિકોણ લઈએ છીએ. હવે આ ત્રિકોણ માટે તમે આ જે વેલ્યુ લેશો x2 માઇનસ x1 ની એ કિંમત કેવી આવશે? એકદમ નાની. આના માટે તમે ધારો કે અહીંયા જે y2 માઇનસ y1 ની કિંમત લેશો એ પણ કેવી આવશે? એકદમ નાની, સૂક્ષ્મ કિંમતો આવશે. સૂક્ષ્મ કિંમતો આવશે મતલબ શું થશે? તમે અહીંયા સમયગાળો ટેન્ડ્સ ટુ 0 કરો. સમયનો જે ગાળો છે જો આટલાથી આટલું ઉપર તો સમય વધારે થાય, એ જગ્યાએ આટલાથી આટલો સમય કેવો થઈ જાય? ઓછું. સમજણ પડે નહીં? તમે અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચો સમય ઘણો આવે, એ જગ્યાએ અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચો સમય કેવું લાગે? એકદમ ઓછું. એટલે સમયની કિંમત બને ત્યાં સુધી નાની લો. સમયની કિંમત બને ત્યાં સુધી નાની લો. અને જ્યારે તમે નાની લેશો, જ્યારે સમયની કિંમત તમે નાની લેશો તો એ વખતે તમને ઢાળ એટલે કે tan થીટાની વેલ્યુ એ કેટલી મળશે? તો આ ડેલ્ટા y બાય dx છે ને એની જગ્યાએ લખાશે dy બાય dx. યાદ રાખો, આ ડેલ્ટા y બાય ડેલ્ટા x હતો અને આ છે dy બાય dx. આ બંનેમાં ફરક કશો જ નહીં, આ બંને સેમ જ છે. આ પણ x ની સાપેક્ષે y માં થતો ફેરફાર છે, તો આ પણ
x ની સાપેક્ષે y માં બધો ફેરફાર છે, પણ આ કયો સમય એકદમ સૂક્ષ્મ સમયગાળામાં આ જે ફેરફાર બતાવે છે એ બેઝિકલી ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સમય માટે યાદ રાખો ઇક્વલ ટુ ના કરી દેતા ડેલ્ટા t ઇક્વલ ટુ 0 કરી દેશો તો સમયગાળો રહેશે જ નહીં, તો કોઈ ફેરફાર થવાનો જ નહીં, સમય જ નહીં બદલાય તો કોઈ ફેરફાર થાય ના થાય। તમે ખાલી સમયગાળો જેટલું શક્ય બને એટલો નાનો કરો છો, જો સમયગાળો નાનો કરશો તો તમારું ઢાળ શું થઈ જશે dy by dx। તો બરાબર યાદ રાખજો, જુઓ તમારું સમીકરણ શું આવ્યું dy by dx। આને શું બનશે આપણે આને શું લખીએ છીએ ડેલ્ટા y by ડેલ્ટા x, બરાબર યાદ રાખો ડેલ્ટા y by ડેલ્ટા x અને અહીંયા કહીએ છીએ dy by dx। આ dy by dx નો મતલબ થાય x ની સાપેક્ષે y માં થતો ફેરફાર। અને આ જ છે જેને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો x ની સાપેક્ષે y નું વિકલન। ફેરફારનો મતલબ જ વિકલન છે, અને યાદ રાખો તો જે ફેરફાર છે એ મોટા સમય માટે હોય, જ્યારે વિકલનની વાત કરતા હોય dy by dx લખતા હોય વિકલન લખતા હોય તો એ વખતે સમયગાળો કેવો કરવો પડે એકદમ સૂક્ષ્મ કરવો પડે, જીરો ના કરાય, તમે કશું જ જાણતા નહીં, બરાબર। આમાંથી પરીક્ષામાં કશું પૂછાવાનું નહીં, તમને ધારો કે કે સાહેબ હમણાં લખતા જ ના આવડે, કોઈ ચિંતા નહીં, તમારે કશું જ કરવાનું નહીં, નો ટેન્શન, તમે ખાલી વિડીયો 2 વખત જોઈ લેવાનો, ત્રીજી વખત જોતા એ નહીં કહું છું, 2 વખત પ્યોર વિડીયો સમજી જ લેવાનો, જેટલી સમજણ પડે બસ આને વાસ્તવ શીખો। dy by dx એટલે શું થાય x ની સાપેક્ષે y નું વિકલન, x ની સાપેક્ષે y નું વિકલન, આટલું જ આવડતું હોય, બીજું કશું જ જરૂર નહીં। એટલે સામાન્ય રીતે વિકલનની ટર્મ શું બતાવે છે ફેરફાર, ફેરફારનો સ્થાનાંતરનો ફેરફાર છે। આ ગ્રાફ ઉપરથી તમે આ રીતે સમજી શકો છો બેઝિક, બરાબર। હવે જુઓ આપણે ક્યાં મેં તો સમજાવવાનો પ્રયત્ન કર્યો બેઝિક વસ્તુઓ છે, બરાબર। મારે શું જોવો છે, મારે તો તમને મેથેમેટિક્સ નહીં ભણાવવાનું ભાઈ, મારે તો તમને ફિઝિક્સ ભણાવવાનું છે, તો મારે તો ફક્ત તમને વિકલનના સૂત્રો શીખવાડવાના છે અને એનો કેવી રીતે યુઝ થાય એ શીખવાડવાનો છે। તો શરૂઆતમાં આપણે અહીંયા નેક્સ્ટ લેક્ચર્સની અંદર વિકલનના સૂત્રો લઈએ છીએ, જે તમે સમજો જેથી તમને એક્ઝામ્પલ સોલ્વ કરતા આવડે, ઓકે। તો આ ખાલી વિડીયો બનાવ્યો છે મેં, એક નોર્મલ છે, ખાલી બેઝિક સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે, સમજણ પડે તો બરાબર છે, અદરવાઇઝ કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, ઓકે। સ્ક્રીનશોટ લઈ લેજો, ખાલી લખી રાખજો નોટબુકમાં, ધીમે ધીમે સમજણ પડશે, પણ હાલ નહીં પડે શરૂઆતમાં।